નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો। ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી। એક ગામમાં એક છોકરી હતી જેનું નામ સુમિત્રા હતું। તે ખૂબ શર્માલી અને સરળ હતી, પરંતુ તેની આંખોમાં એક ખાસ આકર્ષણ હતું જે આપોઆપ લોકોનું મોહ લેતી હતી। તેની વાતો એવી હતી કે તેના શાબ્દિક રૂપે કોઈ પણ વાતમાં મધુરતા હતી। સુમિત્રા પોતાના પરિવાર સાથે ગામના બહારના ખેતરોમાં કામ કરતી હતી। એક દિવસ ગામમાં એક યુવાન દલપત આવ્યા। તેઓ શહેરથી ગામમાં એક વ્યક્તિ સાથે મુલાકાત કરવા આવ્યા હતા। દલપત ખૂબ જ સ્માર્ટ અને કાયમ નિખરા રહેતા હતા। ગામમાં આવીને તેમણે સૌ સાથે મિત્રતા કરવાનું શરૂ કર્યું। દલપત જ્યારે સુમિત્રાને જોઈ ત્યારે એની આંખોમાં અદૃશ્ય કંઈક હતું જે તેમને ખ્યાલ આવ્યું કે તે પોતાની જાતને તેની સાથે વધુ સમય વિતાવવાનું ઈચ્છે છે। એક દિવસ જ્યારે સુમિત્રા ખેતરમાં કામ કરતી હતી ત્યારે દલપત તેની પાસે ગયા અને મદદ કરવાનો પ્રયત્ન કર્યો। આ વખતે તેમણે શબ્દોથી છુપાવવાનો પ્રયાસ ન કર્યો અને પોતાના દિલમાં થતી લાગણીઓને પૂછવામાં વિલંબ ન કર્યો। સુમિત્રા, શું હું તમારી સાથે થોડો સમય વિતાવી શકું? દલપતે ધીરે અને શરમથી પૂછ્યું। સુમિત્રા થોડો ચિંતિત થઈ, પરંતુ ફક્ત એક સ્મિતથી તેણે જવાબ આપ્યો, હોય તો એવું, પરંતુ મારી પાસે બાધા છે, છતાં હું તમારી મદદ માટે કૃતજ્ઞ રહીશ। દલપત અને સુમિત્રા વચ્ચે વાતચીત શરૂ થઈ। દિવસો જતા રહ્યા અને બંને એકબીજાને વધુ સારી રીતે સમજવા લાગ્યા। દરેક મળવાથી તેમણે એકબીજાને વધુ પસંદ કરવાનું શરૂ કરી દીધું। આશરે એક દિવસ જ્યારે દલપત અને સુમિત્રા ખેતરમાં મળ્યા તો દલપત ખુદને વધારે નહીં રોકી શક્યો અને તે પોતાની લાગણીઓ વ્યક્ત કરી। મને તને પ્રેમ છે, સુમિત્રા। મારી દુનિયા તારાથી ભરપૂર થઈ ગઈ છે। સુમિત્રા થોડી શરમાઈ, પરંતુ એક મીઠી હાસ્ય સાથે જવાબ આપ્યો, હોય તો એવું, મને પણ તું પસંદ છે। આ વાતને પછી દલપત અને સુમિત્રાએ જીવનને નવી દિશા અપાવવાનું નક્કી કર્યું। ગામમાં એનું પ્રેમકથન સમગ્ર વિસ્તારમાં પ્રસિદ્ધ થયું અને લોકો તેમને એક દિવસ ખૂબ પ્યારી દાંપત્ય જિંદગી જીવતા જોઈ શકે એવા આગ્રહ સાથે જોઈ રહ્યા હતા। સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો, ધન્યવાદ।